ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલા માધવપુર બીચ નજીકનો ઓશો આશ્રમ એક એવું સ્થળ છે જ્યાં પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળે છે. આ આશ્રમ 1960 દાયકામાં સ્થપાયો હતો. તે સમયગાળામાં સ્વામી બ્રહ્મ વેદાંતજી મહારાજે આધ્યાત્મિક જીવન જીવીને સમાજ સેવા અને આધ્યાત્મ માર્ગે લોકોનું માર્ગદર્શન કરવાનું શરૂ કર્યું હતું. આ આશ્રમની સ્થાપના સ્વામી બ્રહ્મ વેદાંતજી મહારાજ દ્વારા કરાઈ હતી. તેઓ એક ઉત્તમ સાધક, યોગી અને આધ્યાત્મિક ગુરુ હતા, જેમણે સમગ્ર જીવન સેવા, ધ્યાન અને માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. આશ્રમ માધવપુર બીચની નજીક હોવાને કારણે અહીંનું વાતાવરણ શાંત અને રમણીય છે. તેની ખાસિયત એ છે કે આ આશ્રમ ઓશો રજનીશના વિચારો અને ફિલોસોફીને સમર્પિત છે. ઓશોના અનુયાયીઓ અને તેમના વિચારોમાં રસ ધરાવતા લોકો માટે આ આશ્રમ એક મહત્વપૂર્ણ સ્થળ છે. આશ્રમનું વાતાવરણ શાંત અને આધ્યાત્મિક છે, જે ધ્યાન, યોગ અને આત્મશોધ માટે આદર્શ છે. ઓશોના પ્રવચનો અને પુસ્તકો પર ચર્ચાઓ અને અભ્યાસ પણ કરવામાં આવે છે. આશ્રમ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો છે, જે આધ્યાત્મિક અનુભવને વધારે છે. અહીં ભારત અને વિદેશના મુલાકાતીઓ આવે છે. માધવપુર એક ખૂબ જ સુંદર સ્થળ છે, જ્યાં ભગવાન કૃષ્ણના લગ્ન થયા હતા, અને ત્યાંનો દરિયા કિનારો પણ ખૂબ જ સુંદર નજારો પ્રદાન કરે છે.